જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો। તો ચલો શરૂઆત કરીએ। આ દિવસે ભૂલથી પણ સાવરણી ના ખરીદતા। તો કયા દિવસે સાવરણી ખરીદવી ના ખરીદવી તેના વિશે આજે વિડીયો જાણી લઈશું। તો મિત્રો ચલો શરૂઆત કરીએ કે હિન્દુ પરંપરાઓમાં સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર સાવરણી ખરીદવા અને તેને યોગ્ય દિશામાં રાખવાના નિયમો ઘરમાં ધન, શાંતિ અને સકારાત્મક ઉર્જા લાવે છે। નવી સાવરણી ખરીદવા માટે પણ ચોક્કસ શુભ દિવસો જણાવવામાં આવ્યા છે। તો મિત્રો, કયા દિવસો છે, શું છે, આગળ આપણે વિડીયોમાં જાણીશું। તો ચલો, મંગળવાર અને શનિવારને સાવરણી ખરીદવા માટે શુભ દિવસ માનવામાં આવે છે। ખાસ કરીને દિવાળી અને ધનતેરસ જેવા તહેવારો પર નવી સાવરણી ખરીદવી ખૂબ જ શુભ ગણાય છે। વાસ્તુ માન્યતાઓ અનુસાર કૃષ્ણ પક્ષ એટલે કે અંધારા પખવાડિયામાં સાવરણી ખરીદવી શુભ છે, જ્યારે શુક્લ પક્ષમાં સાવરણી ખરીદવાથી દુર્ભાગ્ય આવવાની શક્યતા દર્શાવવામાં આવે છે। ઘણા લોકો અમાવસ્યાના દિવસે સાવરણી ખરીદવી યોગ્ય છે કે નહીં તે અંગે ગૂંચવણમાં રહે છે। વાસ્તુ નિષ્ણાતોના મતે અમાવસ્યાના દિવસે સાવરણી ખરીદવી ટાળવી જોઈએ। અમાસના દિવસે સાવરણી ખરીદવી ના જોઈએ, કારણ કે તેનાથી નાણાકીય નુકસાન થવાની શક્યતા રહે છે અને પૂર્વજો નારાજ થાય છે એવી માન્યતા છે। તેથી સાવરણી ખરીદતી વખતે તિથિનું ધ્યાન રાખવું પણ જરૂરી છે। ઘરમાં સાવરણી રાખવાની દિશા એ પણ અત્યંત મહત્વપૂર્ણ છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર સાવરણી દક્ષિણ, પશ્ચિમ અથવા વાયવ્ય દિશામાં રાખવી યોગ્ય ગણાય છે। સાવરણી હંમેશા જમીન પર રાખવી જોઈએ, તેને ઊભી રાખવી અશુભ માનવામાં આવે છે। સાથે જ સાવરણી એવી જગ્યાએ રાખવી જોઈએ જ્યાં તેને સીધી નજર ના પડે। જો સાવરણી જૂની થઈ ગઈ હોય અથવા ખરાબ થવા લાગી હોય તો તેનો ઉપયોગ તરત બંધ કરી દેવો જોઈએ અને તેને ઘરમાં રાખવી નહીં। માન્યતા મુજબ સાવરણી ઘરની સકારાત્મકતા ઉર્જા સાથે જોડાયેલી હોય છે, તેથી તેની સ્થિતિ સારી હોવી જરૂરી છે। સાવરણી ખરીદતી વખતે તેની ગુણવત્તા પર પણ ધ્યાન આપવું જોઈએ। ઘરની અંદરની સફાઈ માટે નરમ ફૂલોની સાવરણી શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે તે ધૂળને સારી રીતે ખેંચે છે। આંગણું અથવા ખડકાટ જમીન માટે નાળિયેરના પાંદડા અથવા મજબૂત પ્લાસ્ટિકની બનેલી સાવરણી ઉપયોગી રહે છે। સાવરણીનું હેન્ડલ મજબૂત, જાડું અને પકડી રાખવામાં આરામદાયક હોવું જોઈએ। આજકાલ બજારમાં ધૂળ મુક્ત સાવરણી પણ ઉપલબ્ધ છે, જે ગંદકી ફેલાવતી નથી અને લાંબા સમય સુધી ચાલે છે। સાવરણી ખરીદતી વખતે તેના સાંધા મજબૂત છે કે નહીં તે પણ ચકાસવું જરૂરી છે, જેથી ઉપયોગ દરમિયાન હેન્ડલ છૂટવું ના પડે। ઘણા ઘરોમાં નવી સાવરણીનો ઉપયોગ કરતા પહેલાં તેને સ્પર્શ કરી પ્રાર્થના કરવાની પણ પરંપરા છે। યોગ્ય દિવસે, યોગ્ય રીતે અને સારી ગુણવત્તાવાળી સાવરણી ખરીદવાથી ઘરની સ્વચ્છતા સાથે વાસ્તુ મુજબ સકારાત્મકતા પણ જળવાઈ રહે છે। તો મિત્રો, વિડીયોમાં જણાવ્યું છે કે સાવરણી ખરીદતી વખતે શું ધ્યાનમાં રાખવું, એની દિશા નક્કી કરવી, કઈ વારે ખરીદવી ના ખરીદવી, તો વિડીયોમાં જણાવ્યું છે। તો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો। ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે।